છેલ્લી વાત તો એમ જ કહેતો હતો, તેમ કોઈ ન કહેતા, હું તમને કહું. ઈ પાછી બીજીને કે આમ જો તેમ કોઈ ન કહેતા, મને સવિતાબેને કીધું હું તમને કહું. એમ કરતા આખા ગામમાં આટો મારી લેવા, આખા ગામમાં આટો મારી લે. એક ભાઈ બરોબર રાતે 1 વાગે આવ્યો, એટલે સોસાયટીમાં એવી અફવા નીકળી હતી કે આપણી સોસાયટીમાં પીવાનું જે પાણી આવે છે એમાં કોકે ઝેર ભેળવી દીધું. એટલે તત્કાલ રાતે 12:30 વાગે આખી સોસાયટીના લોકો ભેગા થઈ ગયા, પ્રમુખને બોલાવી લીધા, ઉપપ્રમુખને બોલાવી લીધા, બધા તમામ ભેગા થઈ અને નિર્ણય લીધો કે આપણે આ પાણી પીવાનું નથી, આની અંદર ઝેર ભેળવી દીધું છે એવી અફવા છે. એ મિટિંગ પૂરી કરી અને જેવો ભાઈ ઘરે ગયો એટલે આમ બેલ વગાડ્યો એટલે ઓલા બેન તરત આમ આંખ્યું સોલતા સોલતા આવ્યા. ઘડિયાળમાં જોઈને કે કેટલા વાગ્યા? તો કે 1:45 છો. હે 1:45? ક્યાં હતા અત્યાર સુધી? ક્યાં સોસાયટીમાં મીટિંગ. શેની મીટિંગ? એટલે ભાઈ કામ હતું, બધા મને બોલાવ્યો એટલે ગયો તો અહીંયા. હું કે નતો બીજા એમ નહીં, પણ 1 વાગ્યા ઘરે આવવાના કાંઈ ઠેકાણા છે? મીટિંગ હતી ગયા થા હું લેવા. બોલો કે તું સાની મની શાંતિ રાખ, તું પાણી પીને હુઈ જા. આ જોક્સ નો સમજાય હુઈ જાજો. હા, કેવો દુખીને ડાળિયા જેવો છે, વિચાર કરો લ્યો. હા, સવારમાં એક કપલ જાગ્યું ને એટલે એ ભાઈએ એની પત્ની ઉપર આમ ગ્લાસમાં પાણી લઈને આમ સાટ્યું. તે ઓલી કે એ પણ હું છે જાગીને તરત પાણી સાટો છો, ભૂંડા ના લાગતા. બોલો કે વળાવતી વખતે તારા બાપાએ કીધું તું મારી દીકરી છે ને ગુલાબ જેવી છે, એટલે કરમાઈ ન જાય ને એટલે મારે પાણીને સટકોરા નાખવા પડે. લે એક સમય હારી આવી ગયા, પછી ફરિયાદ કરી, મામા મામી એટલી બધી વિદાય વખતે તમારી દીકરી રોતા થઈ, એટલી બધી રોતી હતી, મને અહીં ભરાઈ ગયું હતું, તો તમે મને એમ શું કામ કહેતા હતા કે જમાઈ ધ્યાન રાખજો, જમાઈ ધ્યાન રાખજો. એ 6 મહિના પછી એની હાહુએ કીધું કે હું હાસું કહેતી હતી, હું તમારું કહેતી હતી, તમારું ધ્યાન રાખજો. આ વાવાઝોડું તો એમ જ મોટું કર્યું છે, તમારું ધ્યાન રાખજો. એમ બેનો 3 જગ્યાએ 3 વ્યક્તિની જ વાત માને. આ બેનો છે એ 3 જ વ્યક્તિની વાત માનશે. એક ફોટાવાળા, એ જેમ કેમ ઉભા રહે, આમ કેતા આમ કેતા આમ કેતા અંગ્રેજી આંસડો થઈ જાય, જેમ કેમ એની સ્ટાઇલ. આ ફોટાવાળાનું બેન માને. એક બ્યુટી પાર્લર વાળાનું, બ્યુટી પાર્લર વાળી બેન જેમ કે ગમે એમ કરીને આમ એવા આઈબ્રા આમ છે ને આમ હુયા, આપણને એમ થાય કે ઓહો આ કોપડ હુયો કાઢે નહીં. ક્યાં એક બેને પતિને કીધું તમને કઈ ખબર છે કે શું આટલા લગ્ન પહેલા તમારી પાસે કાંઈ નહોતું, તમે એક બાઇક લઈને રખડતા હતા, અત્યારે આટલી 4 વ્હીલું છે, તમને કાંઈ ખબર પડે? એમાં પાયામાં હું છું કે કઈ રીતે કે હું હાકરિયા હોમમાં રહું, ભાકરિયા હોમમાં રહું, ઊભા હોમમાં રહું, આડા હોમમાં રહું, અમા રહું, પૂનમ રહું, બીજ રહું, કેટલા વરત હું રહું. બોલો કે તારે એક વરત રહેવાનું નથી, માત્ર તું ખાલી હખણી રહે, બધા વરત તારા પોય હખણી રહે ખાલી. એ સુરતમાં હમણાં તો બધા ટાવર બનાવે છે 20-20 માળના ને એવા બધા, કેવા મોટા વરાસામાં નીકળ્યા તો દુબઈમાં જતા હોય એવું લાગે આપણને. હા, એવું સરસ બધું બન્યું છે. એમાં એક ભાઈ ફ્લેટ તો રાખ્યો, બિચારાને લોન થતા વાર લાગી અને થોડુંક રોકાણ વધી ગયેલું અને ફિક્સ પગારમાં નોકરી કરતા હતા. એમાં 7મા માળે ફ્લેટ રાખ્યો. ફ્લેટ રાખ્યા પછી બધી વ્યવસ્થા થઈ ગઈ, હપ્તે ટીવી લઈ લીધું, ફર્નિચર થઈ ગયું, ફ્લેટ સોંપી દીધો. એને એમ થયું કે હવે બાકીનું જે કામ છે એ આવતા મહિને પગાર આવે પછી આપણે કરશું. હવે બાકી રહી ગયેલું ખાલી બારીના પડદા બાકી રહી ગયા. અને ઓફિસેથી ઘરે આવ્યો એટલે એની ઘરવાળી કીધું આ જમવાનું નહીં બનાવું. જમવાનું નહીં બનાવું. કેમ? કહેતું નહીં તમને કહું છું, પડદા લઈ જાઓ. આ પડદા કરાવો, પડદા શરમ થવી જોઈએ તમને. કહેતું નહીં તમને કહું છું પડદા કરાવી દો, પડદા નથી કરાવતા. બોલો કે પણ છે હું, પણ શાંતિ તો રાખ. હજી હમણાં આપણે ટીવી લીધું છે, આ ફર્નિચર વાળાને હમણાં આપ્યું છે, 4 વ્હીલનો હપ્તો હમણાં નાખ્યો છે, અને પગાર આવશે એટલે પડદા કરાવી નાખશું. એવી પડદાની ઉતાવળ શું છે? એમ એ કે તમને કીધું ને પડદા કરાવી દો. શાંત થઈ જા, મન તું કહી દે પડદાની ઉતાવળ શું છે? એ કે આપણે સામે ઓલો ફ્લેટ છે, હા એ ફ્લેટ વાળા અહીંયા ભાડું રહેવા આવ્યા, તો કે હા એ આપણી બારી સામું જોયા કરે રોજ, એટલે જલ્દી પડદા કરાવો. એના ઘરવાળાએ શું કીધું ખબર? એક વખત વગર મેકઅપે તું તારું મોઢું એને બતાવી દે, પછી ઈ પડદા કરાવી લે. આ તારો મેકઅપ ઉતરે છે, તારો છોકરો બી જાય ત્યારથી એક વાર તું મેકઅપ વગર એને તારું મોઢું બતાવી દે એટલે ઈ પડદા કરાવી લે. ઈ વાત પાકી. એક બેન તો રાતે 1:30 વાગે પોતાના રૂમમાં ડ્રેસિંગ કાચ પાસે બેસી અને મેકઅપ મળ્યા કરવા. 1:30 વાગે રાતે ઊંઘમાં જ જાગ્યા. 1:30 વાગે
1:30 વાગે મેકઅપ કરતા હતા, એના પતિથી રહેવાયું નહીં કે જોતો કેટલા વાગ્યા, 1:45 ચાલ અત્યારે મેકઅપ. તમે હુઈ જશો મને, તમને ન ખબર પડે કે પણ તારે ક્યાંય પ્રસંગમાં જવું નથી. આપણે આજ પ્રસંગમાં ગયા હતા, થાક્યા પાક્યા આવ્યા છીએ, અને 1:45 વાગે તું રાતે આ મેકઅપ કરવા બેઠી, તને શરમ ન થતી? અત્યારે મેકઅપ. એ કે એમાં એવું છે, તમે સાનમાન હુઈ જા, તમને નહીં હું સમજાઈ. વાત એવી છે, મેં મારા ફોનમાં ફેસ લોક કર્યો ને ત્યારે મેકઅપ વાળું મોઢું હતું, તે હવે લોક ખુલતો નથી. લોક ખોલવા હાટું હું મેકઅપ કરું છું. હા હા હા, મજા છે હો સાહેબ. પણ એક વાત તમને કહી દઉં, જુઓ, અમુક વસ્તુ છે એ આપણાથી ન થાય, અમુક વસ્તુ છે એ આપણાથી ન થાય, એમાં શક્તિ જ હોવી જોઈએ. આ ત્યાગ કરવો એ આપણા હાથની વાત નથી. આ જગદંબાઓ જે ત્યાગ કરી શકે, બહેનો જે ત્યાગ કરી શકે, આપણા હાથની વાત નથી. આપણે હપ્તા ભર્યા કરીએ, એ હપ્તા ભરવામાં કાંઈ ટેન્શન નથી મારા બા. આપણું તો કેવું બધું થયું બોલો. હા, ખરેખર હપ્તા ભાઈ ભરે અને ધરતી ખેડે છે નંદી, એટલે કે નંદીભાઈ. કોઈ દી નંદીભાઈ લાભાર્થે પ્રોગ્રામ છો? કોઈ એમ કીધું હાલો ખૂંટિયાને લાભાર્થે પ્રોગ્રામ કરવો છે? ધરતી ખેડી નાખે, છતાંય પૂજાય પાછી ગાય. પૂજાય છે ગાય, તમે જોવો તો ખરા, ધરતીને નંદી ખેડે છે અને પૂજાય છે ગાય. હપ્તા આપણે ભરીએ છીએ અને પૂજા થાય આઈન પા. ચાલુ આમાં ખબર નથી પડતી. ભાગવત સપ્તાહ હોય ત્યારે માખણના લોંદા બેનો બાજુ, ગોપીઓ ખાઓ, ગોપીઓ ખાઓ, ગોપીઓ. એકાદો આઈન પા દો, આ મંડપના બિલ આ શું કહું છે, ગોપીઓ નહીં સૂકવે. હા, એકાદો તો દો. પણ વાલમરામ બાપાના સાનિધ્યમાં બેઠા છે, એની હાટડીએ જ્યારે આપણા હટાણા હશે સાહેબ, હું તો ગૌરવ સાથે કહી શકું 139 વર્ષના વાણા વાઈ ગયા, પણ હજી મહાપુરુષને આપણે ભૂલી નથી શક્યા. એનું કારણ છે કે આપણે એને ભૂલવાના છીએ નહીં, અને હવે એ આપણો શ્વાસ છે, આપણો વિશ્વાસ છે, અને એનું સાનિધ્ય જેને મળી ગયું. એક દીકરી એના પિતાને કીધું, બાપુજી હા મારે દિયર જોવે છે, કે બેટા એમ ન મળે, કે મારે જેઠ જોવે છે, કે એમ ન મળે, મારે નણંદ જોવે છે, કે એમ ન મળે, મારે સાસુ જોવે છે, કે એમ ન મળે, સસરા જોવે છે, કે એમ ન મળે. તો કે એના માટે શું કરવું પડે? ત્યારે પપ્પાએ એટલો જવાબ આપ્યો હતો, બેટા એના માટે ધણી ધારવો પડે. ધણી ધારી લે ને તો બધું મફત મળે. એમ વાલમરામને એકવાર ધણી ધારી લ્યો, બાકી દુનિયાની સાહેબી તમને મફત મળશે મારા બાપ. એકવાર ધણી ધારી તો લ્યો, એ ભરોસો નો વિશ્વાસ હોય. જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી ત્યારે સાહેબ અહીંયા જેટલા જેટલા આશ્રમો, આ તો હવે બધું તમે આજની તારીખે જુઓ, શું ભોજલરામ બાપાના શિષ્યોની તાકાત હશે. એક વાલમરામ બાપાના નામ ઉપર અહીંયા વિદ્યા મંદિર એટલે સારી સ્કૂલ બને છે, સારા ગેટ બને છે, નવા નવા મંદિરના જીર્ણોદ્ધાર થાય છે. કેવું એનું ભજન હશે, ગુરુ પ્રત્યે કેટલી શ્રદ્ધા વિશ્વાસ હશે યાર. એ ભોજલરામ બાપાના શિષ્ય એવા છે, વિશ્વમાં તમે વયા જાઓ, રૂપિયો દાન નથી સ્વીકારાતું. એ જલિયાણ જોગી વીરપુરમાં બેઠા છે યાર, આનાથી બીજું શું હોઈ શકે? એને ભરોસો કેવો? નહીતર આપણને આપણા પાડોશી ઉપર ભરોસો નથી. બોલો, હા હા, પાડોશી ઉપર ભરોસો ખરેખર ઘણાને ભરોસો નથી. હા, અને બાર ગામ જાય ને એટલે સ્ટેટસ મૂકે, પાડોશી જ જોતા હોય, અને એ એવા હળગે, પછી એવા હળગે. સ્ટેટસમાં તો એવું છે. અને અત્યારે જે રીલ્સ ઉપર હાલે છે પ્રોગ્રામ, મારા બાપ જમાવટ છે. રીલ્સ બનાવી વાંધો નથી, પણ રોડ ઉપર જતા હોય ને ત્યારે થોડું ગાડી વાળા સ્ટન્ટ ન કરાય. અમને ખબર છે તેમ ફલાણા ભાઈ દીકરા હોય, ગાડીને ખબર નથી. હા, આજની તારીખે ઘણીવાર પીડા સાથે કેવું પડતું હોય કે આંબાની કેરી છે એને ગળપણ નથી મૂક્યું, લીમડા એની કડવાઈટ નથી મૂકી, આંબલી એની ખટાશ નથી મૂકી. આજ ઘણીવાર પરિસ્થિતિ એવી નિર્માણ થાય, માણસે મૂકી દીધી. રોડ ઉપર અકસ્માત જો હોય ને તો સ્ટેટસના વિડીયો બનાવે, પણ લોહીમાં લથબથતાને બહાર નથી કાઢતા. સાહેબ એને બહાર કાઢો, જીવનદાન આપો. એનાય બાળકો રાહ જોઈને બેઠા છે, એનાય ઘરે બાળકો રાહ જોઈને બેઠા છે. એટલે અહીંયા વિશેષ અને જાજી વાતો મારે નથી કરવી, એ માટે કે આપ સૌ ભજન સાંભળવા માટે આવ્યા છો, અને વાલમરામ બાપાના એવા જૂના ભજનો મેં કીધું ને, બિરજુભાઈ ખૂબ આપણને આનંદ કરાયો છે. અને હજી લલિતાબેનને આપણે સાંભળવાના છે મિત્રો. વર્ષો જૂનું નામ, આમ તો શક્તિ બધે ફર્સ્ટ છે. આપણે દાખલા તરીકે અહીંયા ગેટ બને છે તો ડ્રાઈવર્જનમાં લખ્યું છે બાયપાસ, અહીંથી વ્યા જાઓ. કોઈને તકલીફ હોય હૃદયમાં અને ઓપરેશન કરે, સ્ટેન્ડ મૂકે તો શું કહે ખબર? ફલાણા ભાઈ હમણાં બાયપાસ કરાવ્યું. બાયપાસ, બાય રોડ, ટિકિટ બુક કરી તો બાય પ્લેન. કેવું બધું બેનોનું નામ જ આગળ આવે. બાય પ્લેન, બાય ટિકિટ, બાય રોડ, બાય પાસ. કોઈ દે એવું કીધું કોઈ અહીંથી બાયપાસ વયા જાઓ, બાયપાસ જ નથી.
છેલ્લી વાત એક તમને સાબિતી સાથેની કહેતો જાવ, પછી બેનને આગળ રજૂ કરવા માટે જઈ રહ્યો છું. સાહેબ, ગામડામાં તમે આટો મારજો. અત્યારે તો જો કે આપણે ઉનાળુ વેકેશન આવ્યા છે એટલે ઓછા જાય. દિવાળી વેકેશનમાં ગામડામાં વધારે મજા આવે. શું એ ઠંડી, મીઠી મીઠી ઠંડી હોય. વાડીઓમાં આપણે ભજીયાના પ્રોગ્રામ થતા હોય, કુંભણિયાના પ્રોગ્રામ થતા હોય. શું યાર એ મજા આવે છે. આપણે સિંગુની ઝપૂટું કરતા હોય, ફોફા બીજાની વાડીએ પડ્યા હોય, મજા આવે છે. એવું બધું હોય છે. પણ એ વાડીએ તમે જોવો ને પછી તમારે પેલા ત્યાં તો ગેસનો ચૂલો હોય નહીં, મંગાળો હોય, 3 ઈંટું મૂકવાની હોય, વચ્ચે તાપ કરવાનો હોય, એને તમે લાકડા મૂકીને અગ્નિ પેટાવો એટલે તાપ થઈ જાય, એને મંગાળો કહેવામાં આવે આપણી તળબદી ભાષામાં. એમાં એકવાર તમે ચા પી લીધી, 5 મિત્રો વધ્યા અને એકવાર ચા પી લીધી, પછી એ મંગાળો ઠરી ગયો, એકાદ 2 તણખા જગતા હતા, એમાં 2 મહેમાન આવ્યા અને પછી આપણે એ મંગાળે ચા કરવી તો આપણાથી મંગાળો 1 તણખો જગતો હોય એ પાછો અગ્નિ પ્રગટશે નહીં. તમે અખતરો કરી લેજો. શું કામ? આપણું કામ નહીં. આપણે સીધી ફૂંક મારીએ એટલે આખી જે રાખની ભભૂત ઉડે એટલે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી હોય એવું આપણે થઈ જાય. આમ કરીને ત્યાં આખું ઉડે બધું. એ આપણું કામ નહીં. એ આ બહેનો ઈજી જગવી નાખે. બોલો, એકદમ સહજતાથી. જોજો તમે, એ ડાયરેક્ટ ફૂંક નહીં મારે, 2.5 ફૂટની પ્લાસ્ટિકની ભૂંગળી ગોતે. બેનો આ વાત હાસી ને મારી? હા પાડો તાણી તમ તારે. 2.5 ફૂટની પ્લાસ્ટિકની ભૂંગળી ગોતે, દૂરથી ફૂંક મારે અને તણખો જે જગતો હોય ને એ ભૂંગળીનું મોઢું ન્યા જાય, પછી જગે. બેનો આ વાત હાશે ને બાપા? જગવાનું કામ આપણું નથી ભાઈ. આ કારણ અહીંયાના જે ઘોબા ઉપડે છે ને સોસાયટીમાં, આપણું કામ નથી હો. એટલે એક છોકરાને વર્ગમાં પ્રશ્ન કર્યો, શિક્ષકે કહે છોકરા ઉભા થાક, શું એક બેન હોય અને 3 કલાક રોટલી બનાવે તો 3 કલાકમાં રોટલી કેટલી બને? ઓલાએ કીધું સાહેબ એની સ્પીડ સારી હોય તો હું માનું ત્યાં સુધી કલાકમાં નહીં પણ અડધી કલાકમાં 30 રોટલી બનાવી શકે. 30 રોટલી બનાવી શકે. કલાકમાં તો બની જ જાય. એક બેન રસોડામાં રોટલી બનાવતી હોય અડધી કલાકમાં 30 ની પણ 20 બનાવી શકે. હા તો સાંભળી લે, ગણિતની દ્રષ્ટિએ 3 બહેનો ભેગી થાય તો કેટલી રોટલી બને? બોલો કે એકેય નહીં. અરે બેટા 20 તેરી 60. એ કે સાહેબ એ ગણિતની દ્રષ્ટિએ, પણ 3 બહેનો ભેગી થાય પછી રોટલી જ ન બને, પછી વાતોય સડી જાય. સાહેબ આપણે બહાર વાહર ખાતા હોય, હમણાં 4 વ્હીલર આવતો તો 7, 8, 10 બહેનો બેઠા તો હું ઘડીક વાર ઉભો રહ્યો. મેં કીધું માવડી કે કીર્તન ગાતા છે? એ કે બોલે ચાલે, હલ્લે નહીં, બોલે નહીં, એકબીજાને સામે હાથમાં સોખા ને આમાં બેઠા એક હાથ જો. મારો સ્વભાવ નીચે ઉતર્યો, હું હળવો એક દિન ગયો. મેં કીધું જમના માડી કે હા કેમ કંઈ બોલતા નથી ક્યારનો? હું મેં કીધું રાહ જોઈને બેઠો, હમણાં કીર્તન ગાશું, હમણાં કંઈક વાત કરશું. કાંઈ અજુગતું બની ગયું છે? કાંઈ ગામમાં એવી ઘટના ઘટીશ? એક પણ તમે બોલતા નથી, વાતો કરતા નથી, અંદરો અંદર એકદમ સાયલેન્ટ બેઠા છો. કારણ શું? કાંઈ ઘટના ઘટીશ? મને કે એવું કાંઈ નથી બટા, બધું અહીંયા છે, કોની વાતો કરવી કે? બોલો. હા પણ ગમે ત્યાંથી ગોતી આ બંધાણો છે દ્વારકા વાળો આની હારે. સાહેબ આના નામ ઉપર તમે કદાચ 1 થી લાખ રૂપિયા વાપરી દો ને, આને ઘણા કરીને આપે. અને હજી તો વાલમરામ બાપા વાલમ ધામ થી શરૂઆત છે. આ તો સુરતમાં પણ ખૂબ સરસ અત્યારે આનંદ ચાલી રહ્યો છે વાલમરામ બાપાનો. એમ વાલમરામ બાપાનો દુનિયામાં ડંકો વાગે છે. મારા બાપ, આપણે તો આ બીજ કે જબુ કે મોતીડું પરાઈ લેવાની વાત છે. ત્યારે ગમે ત્યાંથી ગોતી એ ઓલા હંસલાને આપે મોતી, એ પીડીઓને કણકોને હાથીડાને માણું રે મારા હરીની હાથડીએ મારે રોજનું વાલમરામ બાપાની હાથડીએ મારે રોજનું એ હાથ
ઘોડાદરાની હાટડી આપણા રોજના હટાણા છે, એટલે કાયમિકના માટે હું તો એમ કહું કે આને ગોતવા જાવ તો જડે ની ગોત્યો ગહન ગોવિંદો, તમારા જેવા હરિભક્તોને હાથ વગો છે. આ પ્રેમ પ્રખંડો, આવા દેવને દેવો કે ધૂપ શું દેવો, બસ કેવલ એને દિલ દઈ દેવું અને આઠે પોર મોજમાં રહેવું, આનંદમાં રહેવું, આનંદમાં રહેવું. એવો જ્યારે આનંદ છે એવી જ્યારે મોજ છે. વચ્ચે વચ્ચે જ્યારે હું આપને ડાયવર્ઝન કરતો જઈશ. આમ તો ખાસ કરીને મારા પરમ સ્નેહી મિત્ર ડીઆર સવાણી અમારા ખાસ, અને આમાં જાજામ જાજા ગિરનારી મંડળ જે પરમ પૂજ્ય સાહેબ જે મહાપુરુષના દર્શન કરી તો પાપ બળીને ભસ્મ થઈ જાય એવા કાશ્મીરી બાપુ જે ગિરનારની ગોદમાં મારા બાપ જય ગિરનારીના નારા લગાવે છે. અને ઘણા બધા ચહેરા મારા પરિચિત છે, જાણીતા છે. કાશ્મીરી બાપુના અને ગિરનારીને ખૂબ માને છે. અને ઈ ગુરુમુખી હોય, જે સંત પ્રેમી હોય, એ જ આટલા વાગ્યા સુધી આટલું કમ્પાઉન્ડ આખું જ ગ્રાઉન્ડ હજી ભર્યું છે. મારા બાપ એ તમને લાખ લાખ વંદન કરું છું. વાલમરામ બાપા તમારી હાજરીની અચૂક નોંધ લઈ લેશે, એમાં કોઈ સવાલ નથી. તો આવો એવા કંઈક ભજનિયા, વાલમરામ બાપાના ભજનિયા, આપણા સનાતન સંસ્કૃતિના ભજનિયા, તમને મજા આવે, બેનો દીકરીઓને આનંદ આવે એવા ગીતો, એવા ભજનો લઈ અને આપણી વચ્ચે જેને સાંભળવા એક જીવનનો લાવો છે. કારણ કે આ ભજન વર્ષો પહેલા લખાણા છે, પણ હજી મને તમને ગમે છે. કારણ એ છે કે જેદી આ નહીં ગમે તેદી એવું હશે ગંગાજીમાં દુર્ગંધ આવતી છે, સોનાને કાટ લાગી જશે. ઈ સમય જેદી આવશે તેથી ભજન નહીં ગમે, પણ સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગા જળમાં કોઈ દી દુર્ગંધ ન આવે. અને એવું જૂનું ને જાણીતું ભજનની દુનિયામાં એક નામ, એટલે વિનંતી કરું આપની વચ્ચે રજૂ થાય લલિતાબેન ઘોડાદરાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવે લલિતાબેન ઘોડાદરા. વચ્ચે વચ્ચે આનંદ થતો જશે. એવી રીતે મને સમયની મર્યાદામાં હું તમને પણ ડાયવર્ઝન એટલે હાસ્યની હળવી વાતો સાથે આનંદ કરાવીશ. હજી ફરીવાર બિરજુભાઈને પણ આપણે સાંભળવા છે. સૌ શાંતિથી બેઠા છો, એવી રીતે આપનો કિંમતી સમય લઈને બેઠા છો. આવો સાંભળીએ લલિતાબેન ઘોડાદરા.